તો અમારા વિમલભાઈ આવી ગયા છે. વિમલભાઈ પાર્ટી આપવાના છે વડાપાવની. ચીચાઈ 4 રસ્તા પર અને અહીંયા લગભગ એક્સિડન્ટ થયું છે. લગભગ સ્વિફ્ટ ગાડી સાથે એક્સિડન્ટ થયું છે. તો આ છે અમારા વડાપાવ અને કટલેસ. આજે વ્હાઈટ ચટણી દેખાય છે, એ બહુ જ ટેસ્ટી હોય છે. ચાલ પાંડુ બોલ. વડાપાવ કટલેસ. વડાપાવ કટલેસ. સફેદ ચટણી બહુ મસ્ત લાગે. એ શાની બનાવો તમે? અને નારિયેળ પણ નાખો એમાં. નારિયેળ. દુકાન કેટલાથી કેટલા વાગ્યા સુધી ચાલુ હોય? 10 થી 8:30. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો આજના આ વિડીયોમાં અમે કશે પણ ફરવા નથી જાના. અમે જાના છે નેવરી અમે જાના છે વડાપાવ ખાવા માટે. અને મારી સાથે છે અંકુ. હાય બોલ દો. હાય. અને પાર્થ. અને રસ્તામાં અમને મળશે વિમલ. અને વિમલ પણ અમારે જોડે આવવાનો છે. અમે 4 જણા જવાના છે નેવરી વડાપાવ ખાવા માટે. ચાલો ત્યારે મળીએ આપણે બાઇક પર. તો બધા રેડી છે નેવરી જવા માટે, વડાપાવ ખાવા માટે. બધાને બહુ ઈચ્છા છે વડાપાવ ખાવાની. ચાલો ત્યારે નીકળીએ આપણે. ઉભી રહી જરાક. પાર્થ વન તો નીકળી ગયા છે મારા આગળ. હવે હું જાઉં છું નેવરી વડાપાઉં ખાવા માટે. અમે ચાલ્યા છે વડાપાઉં ખાવા. તો વિડીયોની શરૂઆત થઈ રહી છે. તો વિડીયોની શરૂઆત કરીએ આપણે. જય શ્રી કૃષ્ણ આપશો ને મારા તરફથી. રાધે રાધે. આગળથી આપણે લેફ્ટ વળવાનું છે. ત્યાં રસ્તામાં ઊભેલા છે મારા વિમલભાઈ. આ છે મારા મુકુંદનગર. લાસ્ટ વિડીયોમાં પણ તમે જોયું હશે. અહીંયા છે વિમલભાઈની રાહ જોઈ રહ્યા છે મારા ફ્રેન્ડ. નહીં આવ્યો હજુ. તો અમારા વિમલભાઈ આવી ગયા છે. વિમલભાઈ પાર્ટી આપવાના છે વડાપાવની. ચાલો. ચાલો ત્યારે વિમલભાઈ પણ આવી ગયા છે. બસ 15 મિનિટમાં અમે પહોંચી જઈશું નેવરી. તો અત્યારે અમે આવી ગયા છે હાઈવે પર. વાકલ ફલદરા ચીચાઈ નેવરીવાળા હાઈવે પર. તો અહીંયા છે આપણે મહાદેવનું મંદિર. આર્યું રડકા માંદાનું મંદિર કહેવામાં આવે છે ને. અને આપણે હવે ફલદરાની બોર્ડર ક્રોસ કરીને વાગડડામાં પહોંચવાના છે. તો અત્યારે અમે પહોંચી ગયા છે ચીચાઈ 4 રસ્તા પર. અને અહીંયા લગભગ એક્સિડન્ટ થયું છે. લગભગ સ્વિફ્ટ ગાડી સાથે એક્સિડન્ટ થયું છે. બ્લડ પણ પડેલું છે અહીંયા નીચે. ને જે થંબનેલ આપણે વડાપાવવાળી જ મૂકું. તો ચીચાઈ 4 રસ્તા મેં ક્રોસ કરી લીધા છે. અને હવે અમે પહોંચવાના છે ચીચાઈ પાર નદીના પુલ પર. તો આ છે આપણે પાર નદી. અહીંથી સનસેટ વાળું દ્રશ્ય ખૂબ જ સરસ લાગે છે. તો અમે પહોંચી ગયા છે અત્યારે નેવરીમાં. અને આ જે સીધો રસ્તો જાય છે એ રસ્તો જાય છે ધગડમાર નાલા. અને આપણે રાઈટ સાઈડ વળશું તો આપણે પહોંચી જઈશું નેવરી. અને આ છે મા અંબાનું મંદિર. જય મા અંબે. આજે અમે એમ પણ સ્પેશિયલ વડાપાવ ખાવા નથી આવ્યા. એક સાથે 3 કામ થવાના છે. વડાપાવ પણ ખાવાના છે. ઘણા ટાઈમ પછી અમારા ફ્રેન્ડ લોકોને મેં મળ્યો છું. અને સાથે સાથે આ વ્લોગ બી બની જશે. નેવરીમાં એમ તો અમે વડાપાવ ખાવા
ઘણા ટાઈમ પછી આવ્યા જ કરીએ છીએ, પણ આજે વિડીયો રહેશે, ફર્સ્ટ વિડીયો છે મારો નેવરી વડાપાઉં ખાવાનો. વિચાર્યું કે આજે વડાપાઉં ખાઈ પણ લઈએ અને વિડીયો પણ બનાવી લઈએ, આપણો બ્લોગ પણ બની જશે યુટ્યુબ માટે એક. તો બસ 1 મિનિટમાં અમે પહોંચી જશું નેવરી. 1 મિનિટ પણ નહીં, એનાથી પણ ઓછી લાગશે. બસ આ પહોંચ્યા. નેવરીના વડાપાઉં ખૂબ જ ટેસ્ટી હોય છે. બનતો નથી ને ભાઈ લો નેવરીનું. તો આ છે, અહીંયા છે નેવરી વડાપાઉંની દુકાન. અમે આવી ગયા છે વડાપાઉંની દુકાને. चार ठंडा बढ़िया है, ठंडा बढ़िया है चार. चाबी मिल जाएगा की कीजिए खादरो गरम છે. बस ने पकड़ा जा नहीं, चल भैया नहीं फोन में लग रहा है. चल विमल लेवा जा रही वड़ा पाव भाई. मार हाल लिया किंजो कैमरा मैन ना हारो. તો મેં અહીંયા થંબનેલ માટે ફોટો લેતો હતો અને બીજા બધા બી થોડા વિડીયો લીધા. અને મારા મિત્રો કરતા હશે કે કિંજુ ક્યારે આ વિડીયોનું કામ પૂરું કરે અને અમે વડાપાઉં ખાઈએ. ચાલો ખાઈ લો ભાઈઓ. તો આ છે અમારા વડાપાઉં અને કટલેસ. આજે વ્હાઈટ ચટણી દેખાય છે, એ બહુ જ ટેસ્ટી હોય છે. ચાલ પાંડુ બોલ. વડાપાઉં કટલેસ. વડાપાઉં કટલેસ ચાલો ડીશ લઈને આવી જાવ લાઈનમાં. એક વડાપાઉં બીજો આપજો. બિગ જેજ લાગે. આ સફેદ ચટણી કાકી વધારે લાગશે, મસ્ત લાગતી છે ને. દાલ બી લાગી આપજો. બસ જક સબર કરી ખાઈને પછી આ નહીં લેવાય. ચાલ જલ્દી. તો બી ભીખ માંગી લે. ઓય બોલું તો બી ભીખ માંગી લે. લાઈનમાં આવો, લાઈનમાં ન તો વડાપાઉં નહીં મળે. તો અહીંયા કાકા વડાપાઉં આવી રહ્યા છે. જોઈ શકો છો તમે, ઘણા બધા લોકો અહીંયા ખાવા માટે આવે છે. તો આ છે આપણે કાકા, આમની દુકાન છે આ. કાકા તમારું નામ? નરેન્દ્રભાઈની આ દુકાન છે. કાકા દુકાન કેટલાથી કેટલા વાગ્યા સુધી ચાલુ હોય? 10 થી 8:30. કોઈ દિવસ તો વહેલા પણ પતી જાય ને, કેમ કે ઘણા બધા ખાવા આવે કે. કાકા તમને દુકાન ખોલીને કેટલા વર્ષ થયા છે? 10 વર્ષ થઈ ગયા. અને તમે દુકાન કેટલા દિવસ અઠવાડિયામાં ચાલુ રાખો? રજા કે દિવસ હોય છે? રજા નહીં રાખે, કાયમ ચાલુ જ. કાકા તમારી સફેદ ચટણી બહુ મસ્ત લાગે, એ શાની બનાવો તમે? અને નારિયેળ પણ નાખો એમાં? નારિયેળ. એ ચટણી ખાવા જ અમે અહીંયા વડાપાઉં ખાવા આવી જાય. ચાલો ત્યારે મળ્યા કાકા, પાછા આવશું અમે ખાવા. તો અહીંયા નેવરી આપણે વડાપાઉં ખાઈ લીધા છે. અત્યારે આપણે નીકળીએ ઘરે. પાર્થ લોકો આગળ ચાલ્યા છે. ભાઈ લોગ વડાપાઉં કેવા લાગ્યા? વડાપાઉં સારા લાગ્યા ને? વડાપાઉં સારા લાગ્યા ને? તો વડાપાઉં મારા મિત્રોને બી સ્વાદિષ્ટ લાગ્યા. તો અત્યારે અમે પહોંચવાનું છે પાછા રિટર્નમાં ચિચાઈ પુલ પર. અને ચિચાઈ પુલ પર આપણે 2 ઘડી ટાઈમ પાસ કરીએ મારા મિત્રો જોડે. તો ચિચાઈ પુલ પર થોડો ટાઈમ વિતાવ્યા પછી અત્યારે અમે જઈએ છીએ ઘરે. અને ભાઈ લોક તમને ઘણા દિવસે મળીને સારું લાગ્યું. આભાર ભાઈ તમારો અમને મળવા બદલ. તો આજના વિડીયોમાં બસ એટલું જ. મળીએ ત્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. ભાઈ લોક બાય બાય કરજો. બાય બાય.